દહેગામ શહેરમાં આવેલ ગોપાલ મંદિરેથી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, શહેર પ્રમુખ અને સૌ ભક્તો ભેગા મળીને આરતી કર્યા બાદ ભગવાન રથયાત્રાની પ્રયાણ કર્યું। ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલ ગોપાલજી મંદિરે જગન્નાથ ભગવાનની 147મી રથયાત્રાનો પ્રારંભ થયો। સવારે વહેલા આરતી કરવામાં આવી અને તેમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી, નગરપાલિકા પ્રમુખ ભીખાભાઈ શર્મા અને પૂર્વ પ્રમુખ પિન્ટુભાઈ અમીન અને સુમેરુભાઈ અમીન તથા સૌ ભક્તો, શહેરના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં મંદિરે ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આરતી કર્યા બાદ જગન્નાથ ભગવાનની રથયાત્રામાં બહેન સુભદ્રા, ભાઈ બલરામ સાથે ભગવાન નગર ચર્યાએ નીકળ્યા હતા અને ભગવાનનો રથ ભક્તો ખૂબ જ આનંદ ઉલ્લાસપૂર્વક ભક્તિમય માહોલમાં રંગાઈને ખેંચતા જોવા મળ્યા અને દહેગામ શહેરમાંથી રથયાત્રાનો શુભારંભ થઈ જવા પામ્યો। શહેરમાં દરેક વિસ્તારમાં રથયાત્રા આજે ફરશે અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના બજારોમાં, મુખ્ય માર્ગો પર રથયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત ફૂલહાર, અબીર ગુલાલના છાંટણા સાથે ખૂબ જ ભાવભીનું રીતે કરવામાં આવ્યું। રથયાત્રામાં વિવિધ પ્રકારના આકર્ષણના કેન્દ્રો જોવા મળ્યા। ભગવાનના જુદા જુદા સ્વરૂપો, ભક્તિ મંડળ, મહિલા મંડળ, કરાટે અને યુવાનો દ્વારા જુદા જુદા આભૂષણો સાથે ખૂબ રંગે ચંગે રથયાત્રામાં જોવા મળ્યા અને બપોરના સમયે છેલ્લા ઘણા વર્ષોથી એપીએમસીના ચેરમેન સુમેરુભાઈ અમીનના તરફથી સૌ ભક્તોને મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું। ત્યારબાદ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરે છે અને રથયાત્રામાં શહેરના ભાજપ પ્રમુખ ભીખાભાઈ શર્મા, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી દ્વારા તુલસીના છોડોનું વિતરણ પણ કરવામાં આવ્યું અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક રથયાત્રા દહેગામ શહેરમાં ફરી છે।